ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો રામ રાખે તેને કોણ ચાખે આ પંક્તિ સાર્થક થઈ છે। તાપી જિલ્લામાં રામ ભગવાનની શોભાયાત્રા દરમિયાન ટ્રકની નીચે એક બાળક આવી ગયું હતું, પરંતુ બાળકનો આબાદ બચાવ થયો હતો। હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાલોડ તાલુકાના સ્યાદલા ગામે શોભાયાત્રા નીકળી હતી ત્યારે અચાનક જ ટ્રક રોડ પરથી પસાર થતી હતી અને બાળક આ ટ્રકની નીચે આવી ગયું હતું, અડફેટે આવી ગયું હતું, છતાં પણ આ બાળકનો બચાવ થયો છે। ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। તાપી જિલ્લાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં આ વિડીયો શેર થઈ રહ્યો છે। આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। શોભાયાત્રા દરમિયાન ટ્રકમાં આ બાળક આવી ગયું હતું, છતાં આ બાળકનો આબાદ બચાવ થયો છે। તો બાળક ટ્રક નીચે આવ્યું, પરંતુ બાળકનો આબાદ બચાવ થયો છે। એટલે કહી શકાય કે રામ રાખે તેને કોણ ચાખે તેવો ઘાટ અત્યારે સર્જાયો છે। આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। રામ યાત્રા નીકળી ત્યારનો આ બનાવ કે જ્યાં ટ્રક નીચે અચાનક જ એક બાળક આવી ગયું હતું, પરંતુ આ બાળકનો આબાદ બચાવ થયો છે। આ બાળક અત્યારે તંદુરસ્ત છે, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બાળક અચાનક જ ટ્રક નીચે આવે છે, પરંતુ બાળકને આંચ પણ નથી આવતી। બાળક ટ્રક નીચે આવ્યું, પરંતુ બાળકનો આબાદ બચાવ થયો છે। તાપીનો આ વિડીયો હોવાનું અનુમાન છે। તાપીના એક ગ્રુપમાં આ વિડીયો અત્યારે શેર થઈ રહ્યો છે। રામયાત્રા નીકળી ગઈકાલે અને તે સમય દરમિયાન આ બાળક ટ્રક નીચે આવી ગયું, છતાં પણ આ બાળકને કંઈ જ થયું નથી। કદાચ આ બાળક નસીબ લઈને આવ્યું હોય તેવું કહી શકાય, કારણ કે પૂરપાટ ઝડપે ટ્રક આવી રહી છે। ટ્રક ડ્રાઈવરને પણ ખબર નહીં હોય કે આ બાળક નીચે આવી ગયું છે અને અચાનક જ આ બાળક અડફેટે આવે છે। ફોનલાઈન પર સંવાદદાતા હેમંત જોડાઈ ચુક્યા છે। હેમંત, વિડીયો જોઈને કહી શકાય કે રામ રાખે તેને કોણ ચાખે, બાળકનો આબાદ બચાવ થયો છે। જી મિત્તલ, ચોક્કસથી જણાવી દઉં કે ગત રોજ જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે વાલોડના સ્યાદલા ગામે પણ જે શોભાયાત્રા નીકળી હતી અને એ ભાગદોડમાં એક બાળક ટ્રક નીચે આવી ગયું હતું। જો કે બાળકનો એક ચમત્કારિક બચાવ થયો હતો અને આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। અમદાવાદમાં મામલતદાર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। બે જેસીબી મારફતે દબાણ હટાવવાની કામગીરી યથાવત છે અને આ તરફ બરવાડામાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે। બોટાદના બરવાડામાં દબાણ હટાવવાની કામગીરી યથાવત છે। નાવડા રોડ વિસ્તારમાં તંત્રએ કવાયત હાથ ધરી છે અને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે। 47 જેટલી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। મામલતદાર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય